ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ ભાવનગર પોર્ટ ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્માણાધીન CNG ટર્મિનલની મુલાકાત લીધી હતી। જાહેર હિસાબ સમિતિ સમક્ષ ભાવનગર પોર્ટ ખાતે નિર્માણાધીન CNG ટર્મિનલ અંગેની શોર્ટ ફિલ્મ રજૂ કરેલ બાદમાં CNG ટર્મિનલ અંગેનું વિઝન, ટર્મિનલ અંગેની પ્રક્રિયા અને લોડિંગ અનલોડિંગ ટેકનિક અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। જાહેર હિસાબ સમિતિના ચેરમેન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર ચિપનું મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે। ગુજરાતને ભારતનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની મુહિમ ઉપાડી છે। ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત તૈયાર થવાથી ધોલેરાની લીડરશિપનો લાભ ભાવનગર જિલ્લાને મળશે। સમિતિએ IG ઓફિસ ખાતે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક સમસ્યા અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી। કલેક્ટર ઓફિસ ખાતે યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ભાવનગર જિલ્લો તેમજ મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ હેઠળની કામગીરી અને પૂર્ણ થયેલ પ્રોજેક્ટ અંગે સમિતિએ માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા। તમે લેતા આવજો આવો પ્લીઝ મારું નામ અંશુલ જૈન છે। હું ASP મહુવા ભાગ વિભાગ ખાતે ASP તરીકે ફરજ બજાવું છું। મારું નામ JB ગઢવી છે। હું ASP ધારી તરીકે ફરજ બજાવું છું અને હું 22 બેચ આ બધા લે ને એટલે હું ઊભો કરી લઈ આખો ટિકિટ કરતો હતો મને મારું નામ હર્ષદ પટેલ છે। હું